મસ્ત મજાના ગાંઠિયા છે, સાથે લોટો ભરીને ચા છે, આમાં ભાખરી છે. ચાલો નાસ્તો કરવા. હે ગાઈસ, તો વાગ્યા છે 9:30 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 9:30 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાને અમારા સ્વીટ હોમમાં. અને તમે બધા મજામાં હશો ને અમે બધા પણ તમને જોઈને મજામાં જ છીએ. તો બસ આવી જે ટૂન રહેવાનું બોલાય છે ટૂન ને ટનાટન રહેવાનું. તો બસ નાસ્તાની તૈયારી ચાલે છે જોરશોરથી. ફટાફટ નાસ્તો કરે કારણ કે પેટમાં ઉંદરડા ગાળું દે છે કે હવે તો અમારું કરો. એટલે ચા નાસ્તાની તૈયારી ચાલે છે. ચાલો તમે પણ ચા નાસ્તો કરવા. ગાઈસ, તો અહીંયા મારા મસ્ત મજાના ભાત થઈ ગયા છે, અહીંયા દાળ થઈ ગઈ છે જે વઘારવાની છે, અને અહીંયા મૂક્યા છે બટેટા જેને સજા દેવામાં આવી છે. કોણ જાણે ચાઇનાના બટેટા કેવા આવી ગયા છે, કેવા ત્યાંથી ચાઇનાથી વાજિંત્રો લઈ આવ્યા છે. બધા ધડાધડ વાજિંત્રો એવા વગાડે છે, અને ચાઇનાની ગંધાઈ એવી લઈ આવ્યો છે, ઘર આખું ગંધાઈ મારે છે. એટલે આને સજા દેવામાં આવી છે બટેકાને. તો આને મૂક્યું છે મેં અહીંયા સજા દીધી છે. એટલે આને સજા પૂરી છે પછી હેઠી ઉતાર લેવું. બટેકું બહુ લોહી પી ગયું છે. આહા બટેટું કેસા આયા, આહા બટાટા કેસા આયા. ચાઇનાના બટેટા આવી ગયા લાગે. ગંધવી માર્યું ઘર. સવારી ક્યાં ઉપડી? લઈ આવો લીમડો લેતો, એક લીંબુ લેતા આવો. એક જ લીંબુ, એક જ લીમડો લઈ આવ કે દાળ વઘાર નાખું મસ્ત ગુજરાતીઓની ચટાકેદાર ફટાકેદાર ખાટી મીઠી અંગ્રેજોની દાળ. કેમ નાકમાં હું ઝાડા બાંધી ગયા? જય સ્વામિનારાયણ તો કેમ ફટાકડા ફોડવામાં તો ભૂલી ગયા જય સ્વામિનારાયણ. હવે એને મૂકો, નાકને લાલ થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણા સૌની ફેવરિટ ગુજરાતીઓની ખાટી મીઠી દાળ મારી ઉકળે છે. મસાલો બધો ઓલરેડી થઈ ગયો, નખાઈ ગયો છે ને દાળ વઘારવાની બાકી છે ઉકળી જાય પછી. અને અહીંયા મારા મસાલા તૈયાર છે બધા વઘારવા માટે. ઉકળી જાય એટલે ફટાફટ વધારી નાખી. હાય હાય, આજે મને શું થઈ ગયું છે. તો અહીંયા મસ્ત મજાના મારા ભાત ડેકોરેશન થઈ ગયા છે. હાય હાય, મને આટલી બધી આઈડિયાઝ ક્યાંથી આવવા માંડી? મને મારા મગજને કંઈક થઈ તો નથી ગયું ને? બાકી લાગે છે એમાં મસ્ત. ગાઈસ, મારી યુટ્યુબ ફેમિલી ખૂબ જ મોટી થઈ ગઈ છે, વધી ગઈ છે. મારા ફેમિલી મેમ્બર વધી ગયા છે, ફ્રેન્ડ સર્કલ આટલું બધું વધી ગયું છે. તો ભાઈ સેલિબ્રેટ તો બને જ છે. તો સેલિબ્રેશન કરવા માટે મારી પાસે છે મસ્ત મજાની ચોકલેટ. તો ભાઈ મીઠું મોઢું તો કરવું પડે ને. પેલા તમને, પછી હું ખાઉં. દાળ તો ઉકળી છે. ફ્રેન્ડ્સ, તમારે ખાઈશ નથી ખાઈ? છે મસાઈ દાળ ઉકળવા માંડી. ધીમો કરી દો. ફ્રેન્ડ્સ, દાળ ઉકળવા માંડી છે. ઉભરાઈને ફાટે કરતી ને બહાર આવીને જે ફાટે નહીં. ચાલો ફટાફટ દાળ વઘાર લો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મારી દાળ મસ્ત મજાની ઉકળે વઘારું છું હું. હવે ઉકળી તો ગઈ છે. ફ્રેન્ડ્સ, દાળ મારી મસ્ત મજાની વઘારાઈ ગઈ છે, પણ એનો કોઈ સુગંધ આવે છે. શી ખાય, કોઈ સુગંધ આવે છે એકદમ મસ્ત. ભાઈ આ હાથે વઘાણ તો બને. બહુ મસ્ત સુગંધ આવે છે. તો ફ્રેન્ડ્સ, ફટાફટ મારી દાળ ઉકળવા મૂકી દઉં. ભાઈ એમ થઈ છે તો ઉકળવા દઈએ આપણે, પછી પાછા મળીએ. ત્યાંથી જય સ્વામિનારાયણ. વાગ્યા છે 2 અને રસોઈ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે. સૈનિકો આક્રમણ. રસોઈ આપણી તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ મસ્ત મજાના મારા દેખાડા ફ્રીજને કોની નજર લાગી ગઈ કોને ખબર, ક્યારે સાજું થશે.
બાય ધ વે જેથી થાય તેથી સાચું અજીબ દાસતા હે યે નમો સમજ સકે ન હમ. બાય ધ આમાં હું મારી જ્વેલરી મૂકી દઈશ. મને શું મારા મગજ ઉપર મને વિશ્વાસ નથી બેસતો કે મને આવા સારા વિચાર આવી ગયા. આમાં ઉમેશ ટીનુ એના પપ્પાના કપડાં, આમાં મારા લગ્નના કપડાં, આમાં બધી વસ્તુ. તો ફ્રેન્ડ્સ મને કેવો વિચાર આવ્યો કહેજો. છે ને સરસ મજાનો વિચાર. મને આવા સારા વિચારે ક્યારેક આવી જાય છે. તો હું ચાલો ફટાફટ મારા કપડાં આમાં ગોઠવી દઉં. હાય ગાઈસ, તો 3:45 થવા આવ્યા છે અને હું અડધી ફ્રી થઈ છું ને અડધી નથી થઈ ફ્રી. એટલે કે વાસણ મારા ગાહડો કુટકાઈ ગયા છે, બાથરૂમ ધોવાઈ ગયું છે, પોતા બધા મસ્ત સાબુ એથી બ્રશ એથી ઢવળીને ધોવાઈ ગયા છે. હવે કિચન એક સાફ છે, તો 5 મિનિટમાં આરામ કરીને એ કરી નાખું. રસોડાનું ક્લિનિંગનું કામ પણ મારું હવે ચાલુ કરી દઉં છું. તો ફટાફટ હું ધોઈ નાખું રસોડું. ફ્રેન્ડ્સ, તો વાસણ મારા મસ્ત મજાના ક્લીન થઈ ગયા છે. એક ખાટલી વાસણ મારા હતા તો ફટાફટ ઉટકી નાખ્યા છે. તો ફ્રેન્ડ્સ, ટી ટાઈમ થઈ ગયો છે, 5:30 થવા આવ્યા છે. તો મને થોડીક ભૂખ લાગી છે એટલે ચા અને ગાંઠિયા ખાવા ચાલો. ગાઈસ, તો મને ભૂખ લાગી છે થોડીક, તો ચાલો નાસ્તો કરવા, રોંઢો કરવા. બાજુ મારી મમ્મીને ગાંઠિયા મળે ને ઠળિયા બહુ જ મસ્ત આવે, મને એ વધારે ભાવે. તો ચાલો તમે પણ રોંઢો કરવા. પેલા હું ખાઈ લઉં પછી મળીએ. ગાઈસ, અહીંયા રોટલી બપોરે વધારે પડી હતી એટલે રોટલીનું અહીંયા મેં શાક કરી નાખ્યું છે. હવે ભાખરી હજી બાકી છે અને ચા બાકી છે. ગાઈસ, તો 9 વાગ્યા છે, રોટલીનું મારું શાક થઈ ગયું. દાળ ભાત કર્યા એટલે રોટલી વધારે પડી હતી એટલે છોકરા કે રોટલી શાક ખાવું છે. બાય તમને બધાને ભાવે એટલે રોટલી શાક થઈ ગયું છે. 2-3 ભાખરી કરી છે, ચા કરવી છે. સેવ ટમેટાનું શાક હતું પણ એ બંધ રહ્યું અને જો મસ્ત બધાનું રોટલીનું શાક થઈ ગયું છે. તમને બધાને ઇન્વાઇટ કરું છું, બસ આવી જાજો બધા જમવા. હવે તમે કેવી રીતે આવે મને નથી, પ્લેનમાં આવો, ગાડીમાં આવો, બુલેટમાં આવો, કે ગમે રીતે આવો. જો થોડું ખાઈ લઉં છું, બાકી તમારી સાથે જમીશ. બસ આવવાનું છે, પાકું છે. તો બસ આજનો મારો બ્લોગ અહીંયા મસ્ત મજાનો પૂરો કરું છું. આશા રાખું છું કે તમને મારો આજનો બ્લોગ ગમ્યો હશે. અને હા, જરાક સબસ્ક્રાઈબનો આંકડો પણ વધારતા જાઓ એટલે તમારી હારવાર હું પણ ખુશ થઈ જાઉં. તો બસ જો ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કાલે પાછા મળશું નવી સવાર સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. મસ્ત મજાના સપના જોજો અને આ સપનાની સાથે મારો વિડીયો પણ જોતા રહેજો એટલે કાલે પાછા મળશું. બાય બાય, જય સ્વામિનારાયણ. તમારા તરફથી ધ્યાન રાખજો. ગુડ નાઇટ. ઉમેશ પપ્પા, જય સ્વામિનારાયણ. તે રોટલી શાક કઈ થઈ ગયું, તમારે શું ખાવું આજે? આજે શાક કોઈ છે કર્યું છે ને પડ્યું છે ને એવું ખાઈ જાય. દૂધ ભાખરી ખાય ભલે, ચાય કરીશ ચાય ભાખરી ખાય ભલે, રોટલી શાક ખાય તોય ભલે. કા હા, ચાલે. તો ભાખરી કરી નાખું ફટાફટ. જય સ્વામિનારાયણ. બાય બાય. તો આજનો વિડીયો પૂરો કરવો ને અહીંયા. આજનો વિડીયો પૂરો કર્યો, કાલ મળશું પાછા. બાય બાય. જય સ્વામિનારાયણ.